હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા ડેપો ખાતે રક્ષાબંધન અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। ગુજરાત એસટી નિગમના વાઘોડિયા ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી હતોડિયા સાહેબના વતન હેઠળ ઘર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભમાં મુસાફર જનતાને બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય વાઘોડિયાથી પધારેલા બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। તેમજ આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવતો હોય સાથે સાથે વાઘોડિયા ડેપો ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ, જેમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા તમામ કર્મચારીઓને રક્ષાબંધનની રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવી હોવાનું ફરહીન બહાદરપુરવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરાબર। દરેક બસની ડાબી બાજુની સાઈડે આ ધ્વજ ફરકાવવાનો છે। જે આપણો સાઈડ ગ્લાસની જે ફેન લાગે છે એ આપણે જલ્દી છે ફર્સ્ટ ક્લાસ લાકડીની બાંધી આપણે એને ફરકાવવાનું છે। દોરીમાંથી લાકડીમાંથી નીકળી ન જાય એની પણ ખાસ આપણે કાળજી રાખવાની છે। તેમજ આ રાષ્ટ્રીય ધ્વજ અંદર આપણે સુધી આપણે ફરકાવવાનો છે। તેમજ જ્યારે પણ ખરાબ થઈ જાય એ કોઈ જગ્યાએ આપણને રસ્તામાં પડેલો મળે કે કોઈ જગ્યાએથી આપણે રાષ્ટ્રીય ધ્વજ મળે એને તાત્કાલિક આપણે ઉઠાવી દેવાનો છે। એના પક્ષવાળે ન હોય એની ગતિમાં જળવાય અને એક સરકારી આ રાષ્ટ્રીય ધ્વજ અમે તમને અર્પણ કરીએ છીએ, પરંતુ આ રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જળવાય તેની ખાસ તકેદારી રાખશું અને આ રાષ્ટ્રીય ધ્વજ જ્યારે પણ ખરાબ થઈ જાય તો એને નિયમ મુજબ જમીનમાં દફનાવશું એવી આશા રાખું છું। કચરામાં આ રાષ્ટ્રીય ધ્વજ ન જાય એની ખાસ તકેદારી રાખશું અને રોજ સવારે 9 વાગે રાષ્ટ્રીય ધ્વજ ઘર ઘર તિરંગા સંદર્ભમાં તમારા ઘરના ઉપર લગાવશો એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। આ રાષ્ટ્રીય ધ્વજ અમે તમને અર્પણ કરીએ છીએ, પરંતુ આ રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જળવાય તેની ખાસ તકેદારી રાખશું અને આ રાષ્ટ્રીય ધ્વજ જ્યારે પણ ખરાબ થઈ જાય તો એને નિયમ મુજબ જમીનમાં દફનાવશું એવી આશા રાખું છું। કચરામાં આ રાષ્ટ્રીય ધ્વજ ન જાય એની ખાસ તકેદારી રાખશું અને રોજ સવારે 9 વાગે રાષ્ટ્રીય ધ્વજ ઘર ઘર તિરંગા સંદર્ભમાં તમારા ઘરના ઉપર લગાવશો એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।